આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું કે સિવિલની સ્ટાફની સેવા પ્રતિબદ્ધતાને સલામ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સદભાગ્યે બચી ગયેલા એક મુસાફરને યોગ્ય અને સમયસર સારવાર આપીને તેનો જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે સિવિલ હોસ્પિટલ સ્ટાફને અભિનંદન અને શુભકામનાઓ। જે દિવસે 12/6/2025 રોજ જે ઘટના બની એ ટાઈમે અમે 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા। અમે તરત એક બ્લાસ્ટ જોયો તો અમારી ટીમ અને અમારા સુપરવાઇઝર છે સત્યેન્દ્રસિંહ સંધુ ત્યાં પહેલાં પહોંચી ગયા। પહેલાં તેમણે એક સિક્યુરિટી ગાર્ડ હતા એમને અંદરથી પહેલાં એમ્બ્યુલન્સની અંદર શિફ્ટ કર્યા અને ત્યારબાદ એક વ્યક્તિને અંદરથી આવતા જોયેલા અને એ ફરીથી અંદર જવા માગતા હતા। તેને અમારા સુપરવાઇઝર સાહેબે એમને મને સોંપ્યા અને હું એમને એમ્બ્યુલન્સની અંદર બેસાડી અને એમને કહ્યું કે પહેલાં તમે તમારી ટ્રીટમેન્ટ કરાવો અને અમને એને 108ની એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને ટ્રોમા સેન્ટર જે સિવિલ હોસ્પિટલ છે એમાં અંદર શિફ્ટ કર્યા। આ જે ઘટના પૂરી બની એ ટાઈમે અમને કશું ખબર નહોતી કે જે વ્યક્તિ બચેલા કુમાર વિશ્વાસ વ્યક્તિ છે એ બચેલા વ્યક્તિ પ્લેનમાંથી પડી ગયેલા વ્યક્તિ છે। તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોમાંથી 163ના ડીએનએ મેચ થયા છે। 124ના પાર્થિવ દેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। 60% બંશ સાથે એક દર્દી ક્રિટિકલ છે તો પરિસ્થિતિમાં સારવાર હેઠળ છે। બાકીના 39 પાર્થિવ દેહમાંથી 21 તેમના પરિવારજનો આવતીકાલે સવારે લઈ જશે। તો 12 પરિવાર તેમના સ્વજનોના પાર્થિવ દેહના મેચિંગની રાહ જોઈ રહ્યા છે। મેડિકલ સ્ટુડન્ટમાં મેં કહ્યું ને એ પ્રમાણે 30 સ્ટુડન્ટ દાખલ હતા। અત્યારે હાલ મારી પાસે સિવિલ હોસ્પિટલમાં એક જ દર્દી દાખલ છે મેડિકલ સ્ટુડન્ટ તરીકે। બાકી ટોટલ તો મેં આપને જણાવ્યું 9 દર્દી છે। અહીંયા કોઈ મેડિકલ સ્ટુડન્ટ મૃત્યુ નથી। હોસ્પિટલમાં આવ્યા પછી એક પણ મેડિકલ સ્ટુડન્ટનું મૃત્યુ થયેલું નથી। કેટલા પરિવારના ડીએનએ લેવા છે જેમ જેમ આપણે આંકડો મળશે અત્યારે જેમ કહ્યું પ્રમાણે 163નો આંકડો છે ને 163 પરિવારનો ડીએનએ ડેફિનેટલી લેવામાં આવ્યું છે। જેમ જેમ આંકડા આવશે આપણે આપણા રેગ્યુલર બ્રીફિંગના માધ્યમથી જણાવીશું।